નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ મોટું એક્શન લેવાયું છે. કમિટીના રિપોર્ટના આધારે 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. ફિલિપાઇન્સથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને આવેલા તથા નીટ પીજીની પરીક્ષા પાસ કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરી રહેલા ડોક્ટર હર્ષ પંડ્યાએ રેગિંગના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ગંભીર ઘટનાને લઈને એન્ટી રેગિંગ કમિટીની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર રેગિંગ ગેંગની મુખ્ય સૂત્રધાર સિનિયર મહિલા ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા હતી, જે અન્ય સિનિયરો સાથે મળીને ફર્સ્ટ યરના 10 રેસિડેન્ટ ડોક્ટરો પર સતત ટોક્સિક અને માનસિક ત્રાસ ગુજારતી હતી. ઘટનાના 2 દિવસ પહેલા જ જુનિયરોએ એચઓડી ડોક્ટર સુમૈયા મુલ્લાને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. એન્ટી રેગિંગ કમિટીએ ડોક્ટર દીક્ષિતા ઘેવરિયાના સાગરીત ડોક્ટર હિના ભૂત, ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરીને 6 માસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ ગંભીર કૌભાંડમાં બેદરકારી દાખવવા બદલ એચઓડી ડોક્ટર સુમૈયા મુલ્લા, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર સંગીતા રાજદેવ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર યોગિતા અને ડોક્ટર લતિકા શાહને સો કોઝ નોટિસ ફટકારાઈ છે. કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદ્દે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8:30 થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો. સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા. આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટીઓ, અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને સો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ. એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યો છે. અત્રેની સંસ્થા ખાતે રેગિંગ અંગે 0 ટોલરન્સની નીતિ અપનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના અંગેનો રિપોર્ટ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ દ્વારા સુપ્રત કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ કેમ્પસમાં છેલ્લા 7 વર્ષમાં રેગિંગ અને માનસિક ત્રાસના કારણે ડોક્ટર ધવલ અને ડોક્ટર લોકેશ સહિત કુલ 4 રેસિડેન્ટ ડોક્ટરો પોતાના પ્રાણ ખોઈ ચૂક્યા છે. તબીબી શિક્ષણના ધામ ગણાતી સિવિલ હોસ્પિટલમાં જડમૂળથી વ્યાપેલા આ રેગિંગના રાક્ષસ સામે હવે તંત્ર અને પોલીસ કેવા કડક ફોજદારી પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.